હાલો. હા હવે અવાજ. હા સાહેબ, હું હમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. હા એટલે હું શું કહેવા માંગુ તમે કે હું મારા ઓલા તમે ટીડીઓ જામજોધપુર જ બોલું છું. ટીડીઓ જામજોધપુર બોલો ને, મકવાણા સાહેબ? હા યસ. હા, હવે તમારો આ એક પ્રશ્ન હતો જે હેન્ડીકેપ છે દેવાભાઈ બારડ. એટલે હું આખો કેસમાં હું તમે પહેલા વાત કરો કે હું વાત કરું? તમે કરો, વાંધો નહીં. દેવાભાઈ બારડ હા 4 મહિનાથી જામશેદપુરમાં ફરજ બજાવે છે. બિલકુલ. એમને 6 મહિના પહેલા એની પહેલાના તલાટી જે હતા ને એમને એમના થ્રુ એક આઈએસ અધિકારીએ મકાનની નામ ટ્રાન્સફર કરવા માટેની અરજી કરી હતી. બરાબર. એ નામ ટ્રાન્સફર કરવા માટે એને એવિડન્સ બધું ભેગું રાખ્યું હશે. પોલીસ એની પહેલાના જે તલાટી મંત્રી હતા એની ટ્રાન્સફર થઈ ગઈ દેવભૂમિ ભાઈ પોરબંદર જિલ્લામાં, જિલ્લા ટ્રાન્સફર બધાની થઈ ને એમાં. પછી 2 મહિના પહેલા એટલે આપણે તો તલાટી મંત્રી પાસે શું કામગીરી હાલતી, દરેક તલાટી મંત્રી પાસે 66 ગામમાં કયા તલાટી મંત્રી પાસે ગ્રામ્ય કક્ષાએ ગામ લોકોની કઈ કામગીરી ચાલતી બધી સ્થિતિઓને તો ન ખબર હોય. હાજી સર. કોઈ આ વેરો ભરવા આવતો હોય, કોઈ નામ ટ્રાન્સફર કરવા આવતો હોય, કોઈ આકાણીમાં નામ ફેરફાર, આકાણીમાં નામ ટ્રાન્સફર કરવાનું છે આ 2 નંબરમાં. જી સર. એ જ વાત છે ને? હા, તો એ દેવાભાઈ બારડ લાઈન ઉપર જ છે. હા. શું દેવાભાઈ? 2 મહિના. હા હલો. હા હલો. હા સાહેબ. હા, પછી જે તે તલાટી એની જિલ્લા ટ્રાન્સફર થઈ હતી. 2 મહિના પહેલા મને એક નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો ફોન આવ્યો. એના સંબંધીની અરજી છે અને જેનું કામ છે એ આઈએસ અધિકારીનું છે. જેના કામ છે ને એ ભાઈ ભલે આપણે બિલકુલ દેવાભાઈ મેં તમને ખોટું કરવાનું કીધું ક્યારે? ના સાહેબ, પણ છૂટું તો એવું જ ને, તમે મને કેટલાથી ફોન કરો, હું હજી રજા ઉપર મારા લગન તમે ના બોલો. મને બધી ખબર છે દેવાભાઈ અને અમીરભાઈ. પછી ભાઈ દેવાભાઈ ને આપણે મને ડેપ્યુટી ડીડીઓ સાહેબ નો ફોન આવ્યો એટલે મેં દેવાભાઈ ને ફોન કર્યો કે દેવાભાઈ એક આ ફલાણા જયસુખભાઈ ની કઈક તમારા લેવલે અરજી પેન્ડિંગ છે. જોકે અરજી પેન્ડિંગ ઓલા તલાટી રૂબરૂ નહીં હશે, પણ તલાટી બદલી જાય એની કોઈ ફાઇલ પેન્ડિંગ હોય તો આપણે પછી જે ચાર્જમાં આવે એને કરવાનું હોય. કરવાનું મીન્સ કરવાનું હોય અથવા તો એનો જવાબ દેવાનો હોય. ભાઈ આ નથી થઈ શકે, મારા સાહેબો તમે માગો આજે તેમાં કઈક ડોક્યુમેન્ટ ઘટતા હોય અમીરભાઈ તો આપણે કહી શકીએ ને કઈ એને લેખિતમાં દીધું તો આપણે લેખિતમાં દઈ દે ભાઈ તમે આ વસ્તુ પૂરું કરો પછી તમારું કામ થશે. સાંભળો, તમે 2 અધિકારી છો, હું સમાજ સેવક છું. બરાબર. સમાજ સેવક છો એટલે જ તમે હોશિયાર છો એટલે તમારી એટલી બધી મારે વાત કરવી પડશે. ના બિલકુલ સર, તમે અમીરભાઈ તમે એક જગ્યાએ તલાટી કમ મંત્રી પાસે કઈક માહિતી મને મારો પેઢીનામું આપો, એમાં કઈક ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તલાટી કમ મંત્રીએ તમને મૌખિક કેવું પડે ભાઈ અમીરભાઈ આમાં આ વસ્તુ ઘટે તમે આજે દઈ જાવ તો હું તમને આજના જ આંબો આપી દઉં અથવા તો 2 પંચો લઈ આવો, જે કઈ ઘટતું હોય. દેવાભાઈ તમે વચ્ચે ના બોલો. દેવાભાઈ એનો જવાબ એ કરી દેવાભાઈ શાંતિથી બેસો જરાક વાર, મને સાંભળવા દો. અમીરભાઈ તમારું કઈ કામ હોય મંત્રી પાસે કે ટીડીઓ પાસે તો હું તમને એમ કહું કે ભાઈ આ વસ્તુ આમાં તમે પૂરું કરી દો તો હું કરી દઉં. મોઢાની વાત છે, એને મોઢાની વાતમાં એ ન સમજાય તો આપણે એને લખી દઈ દેવાય ને. હા બરાબર છે. એનો જવાબ તો આપણે કોઈ પણ અરજી થઈ હોય એનો આપણે એને જવાબ દેવો પડે. દેવાભાઈ હું ફોન કાપી નાખ્યો તમારો, શાંતિથી સાંભળો. દેવાભાઈ તમે વાત સાંભળો અને અમીરભાઈ એક તો બીજું કહી દઉં તમને. હા બોલો. હું તલાટી માંથી આવેલો માણસ છું અને તલાટી નું હિત દેવાભાઈ ને પૂછી જવો કેવું રાખવું. હા એ તો તલાટી માંથી ટીડીઓ બન્યા હોય બધા, બરાબર. તલાટી માંથી કોઈ ટીડીઓ બનતા બહુ ઓછા હોય. ઓછા હોય. એટલે અમીરભાઈ એ એક આઈએસ અધિકારી નું કામ છે. હાજી. એ આઈએસ અધિકારીએ એને કૌટુંબિક વેચણી કરવા માટે આપી છે. દેવાભાઈ એમ કે એ કામ નથી થાય એમ તો આપણે લેખિત આપી દો ને. નથી થાય કાયદાકીય રીતે થતું હોય તો મને જે આ ડોક્યુમેન્ટ આપી દે તો હું કરી દેવા. મેં જવાબ પણ હું એમ કહું છું કે એટલે આપણે એને લેખિત દેવું, આપણે એને વાત તો કરવી પડે ને કે ભાઈ તમે આટલી વસ્તુ લઈ જાઓ એટલે તમારું કામ થઈ જાય, વાત પૂરી. અરજદાર ને આપણે ફોન કર્યા હે, ઓલા મેસેજ ઓલો કર્યો હે, ઓલો અરજી નો પોસ્ટ કર્યું હે, એટલું તો કર્યું અને તમે કહો કે હજી એનું હું થયું કર્યું તો હે ને, મેં તમને બતાવ્યો હે. એટલે બતાવ્યો પણ સહી વાળું નથી બતાવ્યું સાહેબ તમે મને.
હા તો હું સહી વાળું હાર્યું ને, હું તમને સહી વાળું બતાવું. એટલે હું અમીરભાઈ તમે મારા મિત્ર છો, બિલકુલ. તમે આઈએસ અધિકારી છો, હું આઈએસ અધિકારી, દાખલા તરીકે આપણે બે આઈએસ અધિકારી છીએ. તમારે આઈએસ અધિકારીઓ બધા મિત્ર મંડળ હોય અથવા તલાટી ગ્રુપમાં કોઈ આપણા હોય તો તમે એમ કહો અમીરભાઈ, તમે એમ કહો જામજોધપુરમાં આજ તો ઠીક છે તમે મારા મિત્ર જ છો, તમે એમ કહો કે અમીરભાઈ ટીડીઓશ્રી આપણે જામજોધપુરમાં વનાણામાં અમારા એક ભાઈના દીકરા છે એમનું આ જોઈ લેજો ને જરીક. એટલે મારે એમાં એક મિત્ર તરીકે કે ભાઈ આપણે હું ભાઈ કેમ તલાટી મંત્રી કરતા નથી. હમણાં પરમદીની વાત કરું, ગુંદડામાં આપણે કાંબરિયા જ છે, અમારા મિત્ર જ છે, હેમંત કાંબરિયા તલાટી મંત્રી છે, વારસાઈ આંબો છે, એ ગુજરી ગયા ગુંદડા, રેશન કાર્ડ ગુંદડા બધું, રેશન બધું એની જમીન છે ને, એને વારસાઈ કરવાની જમીન છે ને એ રાફામાં છે. અમીરભાઈ વાત સાંભળજો, તો કાંબરિયાજીએ એને નહીં થાય એમ કરીને ના પાડી દીધી. બીજું મોઢીની વાત નહીં હાલે ભાઈ, ના કરે તો એને હવે એને અમીરભાઈ એને અરજી કરી મારી ઉપર ટીડીઓ ઉપર કે ભાઈ અમારે તલાટી મંત્રી આંબો આપતા નથી. બરાબર. તો એને ખરેખર એને હું એમ કહું તો આપણે એને લેખિત દઈ દો ને ભાઈ અમીરભાઈ, કે તમારે જે કાયદાકીય રીતે જે કાગળ કમ્પ્લીટ હોય તો કરી દેવું પડે, કાગળ કમ્પ્લીટ ના હોય ને કરે ને તો આની નોકરી ઉપર એક થપ્પો લાગે કે કઈ સસ્પેન્ડ થઈ શકે કે ડિસમિસ થાય. ના આપણે ભાઈ ભગવાન જવાબ તૈયાર કર્યો હોય ને, જેને પોસ્ટ કરવાનો હોય ને હું તમને મોકલું હું, ટીડીઓ સાહેબ ને મોકલું હું, જો એમાં ખોટું હોય મારી વાત સાંભળો અમીરભાઈ, તો હું દેવાનું જ છું ને. દેવાભાઈ સાંભળો, મને ક્યાં વાત છે દેવાભાઈ હતું નથી એમ જાય, તમે સમજો નથી એમ જાય, એ વાતને એ કામ થાય કે ન થાય એને મારે મતલબ નથી ભાઈ. આપણે એને આજે 2 મહિના થઈ ગયા, એક અધિકારી એક ટીડીઓ કક્ષાની વ્યક્તિ આપણે કહેતા હોય ચાલો શું થયું તો આપણે એને જવાબ અમારે ટીડીઓ તરીકે દેવો પડતો હોય કે ભાઈ તલાટી તમારું કેમ નથી કહેતા. એને તમે 2 મહિના થયા, તમે 15-20 દિવસ રજા ઉપર મને એને વાંધો નથી, હું એને તમને કામ કરી દેવાનું નથી કહેતો, યાદ રાખો તમે. કોઈને ખોટું કામ કરવાનું અત્યાર સુધીમાં કોઈ દી કીધું નથી અને કરવાનું નથી. આપણે ખોટા કામમાં સાંભળો, મારો ફોન હંમેશા રેકોર્ડ થતો હોય અને મારો ખોટા કામમાં હું ક્યારેય સાથ નથી આપતો. પણ એને આપણે લેખિત આપણે વાત સાંભળો અમીરભાઈ, તમારું કામ મારાથી નથી થઈ શકે એમ તો હું તમને મોઢાની વાત કરું છતાંય તમે મને પૂરું નથી કરતા 2-3 દિવસમાં, તો મારે તમને લેખિત દઈ દેવું જોઈએ ને. હું મારા અધિકારીને કહી શકું કે સાહેબ અમે એને લેખિત આપ્યું છે છતાં એ પૂર્તતા કરતા નથી. ભલે આઈએસ હોય તો વસ્તુ જુદી છે, પણ જેને પૂર્તતા કરવી પડે એ કરવી પડે. લેખિત કરવામાં આજે 2 મહિના થયા સાહેબ. ઈ કઈ ફેર ના પડે, આઈએસ હોય કે મહિના દીથી રજા ઉપર હતો ને, તમે ઈ તો બોલો, હું મારા લગ્ન હતા રજા ઉપર પણ એની પહેલા 1 મહિનો આવ્યો ત્યારે જે કાર્યવાહી મેં ચાલુ કરી દીધી કે નથી કરી દીધી ઈ કયો. અરે ઈ પહેલા મહિનો દી તમે હતા જ ને એમ કહેવા. કાલે હું જવાબ તૈયાર કર્યો અહીંયા તાલુકા પંચાયત. મેં તમને કીધું દેવાભાઈ, હું તમે બે મારા ભાઈ છો, આઈએસ હોય કે આઈપીએસ હોય કોઈ પણ હોય, હું એમ કહું કાગળ પર જે કાયદેસર રીતે થતું હોય એ કરી દેવાનું, ના થાય તો લેખિતમાં કે મૌખિક એને આપી દેવાનું ટીડીઓ સાહેબને. કેમ કે સાંભળો દેવાભાઈ તમે સાંભળો દેવાભાઈ, તમારે લેખિત કે મૌખિક ટીડીઓ સાહેબને આપવું પડે, કેમ કે ટીડીઓ સાહેબને ઉપર આપવાનું હોય, એને શું ઉપર આપવું. બરાબર. અમે આટલા ટાઈમ થયા અમીરભાઈ અમે એક મિનિટ ભાઈ, આઈએસ અધિકારી એમ કે છે કે અમે આટલા ટાઈમ થી અરજી કરી એનું કઈ જવાબ નથી આવતો, મારે શું સમજવું. પણ અમીરભાઈ જો મને કોઈ અરજદારનો ફોન નથી આવ્યો હોય તો આપણે હું એમ કહું ભાઈ સાંભળો અધિકારી થી કાંઈ ફેર ના પડે, ગમે એવડું હોય, આપણે કાયદાકીય કાગળ પર કાનૂન લક્ષી થતું હોય તો કરી દેવાનું, ના થાય તો મૌખિક લેખિત ટીડીઓ સાહેબને આપી દેવાનું. હા ઈ અરજદારને કહી દો કે તમે આટલી વસ્તુ પૂરી કરી દો અને મને ખાલી વાત કરી. હેલો અમીરભાઈ હા દેવાભાઈ તમે વચ્ચે નહીં બોલો. અમીરભાઈ અમીરભાઈ એનું કામ એમાં જે ઘટે છે એનો કાગળ લખી નાખો, ભાઈ એટલી વસ્તુ પૂર્તતા કરી આપો તો તમારું કામ થઈ શકે એમ છે, એવો લેટર એને લખી નાખો અને મને ખાલી લેટર મોકલો એટલે હું ડીડીઓ સાહેબ ને દઈ દઉં કે સાહેબ એને તલાટીએ એને કહી દીધું છે, લેખિતમાં દીધું છે, હવે એ ન આપે તો અમે કેમ કરીએ. દેવાભાઈ આપી દો તમે. ગાડીએ મારી દેવાભાઈ તમને ક્યાં કાગળ અટકે છે લખીને આપી દો એને. મને ના મોકલો, હું અધિકારી નથી, હું સમાજ સેવક છું. અમીરભાઈ મેં બારાડીમાં કલ્યાણપુરમાં 5 વર્ષ કર્યા, 1991 થી 95 ત્યાં જતો તલાટી, ગુરગઢ બતડિયા બધા મારા વિછેલા ગામ છે. ઓકે, હું તમને કહું મારે તો એક આઈએસ અધિકારીને જવાબ આપવો છે કે ભાઈ તમારા તલાટી કે તમે કેમ કામ નથી કરતા. ભલે કામ
કામ નથી કરતા એટલે હું કામ કરવાનો મતલબ આ તમે એને લેખિત આપો ને એ કામ કર્યું કેવાય. હા 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 હવે સાંભળો કે ભાઈ આ વસ્તુ દેવભાઈ, ઘટે છે ને ઈ દેવભાઈ હવે શોર્ટમાં વાત પૂરી કરો. તમારે જે કાગળ ઘટતા હોય એ આને તમે લખીને આપી દો એટલે ટીડીઓ સાહેબને ઉપર આપી દે, બરાબર? અરજદાર હા, અરજદારને આપી દો. અને મને મોકલવાની જરૂર નથી, હું સમાજ સેવક છું. તમે આ ટીડીઓ સાહેબને મોકલી દો, બરાબર? અમિતભાઈ સાહેબને મોકલ્યા હતા, એને કાલે મેં જવાબ તૈયાર કરીને બતાવ્યો હતો. અરે પણ તમે મને મોકલ્યું છે પણ એમાં હલો હાજી હલો તમે મને મોકલ્યો એમાં મારા બાપુજી સહી નથી. મેં તમને સાહેબ એમાં સહી નથી અને જવાબ તૈયાર કરીને તો મોકલો તો કે જો સાહેબ આ જવાબ મારે એ સહી વગરનો જવાબ કર્યો મતલબ બધું તમારી પાસે છે પણ વાં જેમ અરજદારને નથી મળ્યું કે નથી આપણે હું સાહેબને કહી શકતો. ભાઈ આ બધું બે અધિકારી સારા આવ્યા છો, તમે બે કરી નાખો બે તમારી રીતે. ના હોય તો ટીડીઓ સાહેબને મોકલી દો લેખિત મૌખિકમાં, એટલે એને ઉપર જવાબ ભરી દઈએ, બરાબર? અમીરભાઈ સાહેબ મને ખોટે ખોટું પ્રેશર તો ના કોઈ પ્રેશર નથી, કોઈ ના નાખી દે અને ઈ છતાંય મને નાખી દેવો હોય તો આખો તાલુકો ખાલી ભાઈ દેવાભાઈ વાત જ નથી મારા ભાઈ. દેવાભાઈ મારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે અને એ ટૂંક સમયમાં કદાચ સોશિયલ મીડિયામાં પણ આવી શકે, એટલે તમે એવી ખોટી વાતો ના કરશો. ખોટી કઈ નથી સાહેબ, મને જે કીધું હોય ને ખોટી વાત ના કરશો. મારી વાત સાંભળો અમીરભાઈ, આજ 2 મહિના થયા એટલે અધિકારીએ મને કેવા શબ્દ કીધા એ તમને કહી દો. અમીરભાઈ સાંભળજો, મારો ફોન રેકોર્ડ થતો એટલે પાયા વિહોણી વાત નહીં કરવાની. હા ઓકે. હા અમીરભાઈ જી એનું આઈએસ અધિકારીના શબ્દ મને અધિકારીના શબ્દ એવા આવે કે જો એક આઈએસ અધિકારીનું કામમાં જો આટલો વિલંબ થતો હોય તો આમ આદમીનું શું થાય? એમને હકીકત સાચી જ છે ને? હા જી પ્રકરણ 5 વર્ષ પહેલાનું છે અને હું તો મને આ ધ્યાનમાં આવ્યું ત્યારે તો મેં કાર્યવાહી કરી જ છે ને. પણ સાંભળો હવે તો શું કાગળ ઘટે છે? એમ નહીં ભાઈ દેવાભાઈ તો શું કાગળ ઘટે છે? શું કાગળ ઘટે છે? એફિડેવિટ નું મેં કીધું છે ઓલું વારસાઈ હક કમી માટેનું તો એનો મેં જવાબ તલાટી મંત્રી તરીકે મને એટલી ખબર પડે કે અમીરભાઈ દેવાભાઈ આપણે એને છે ને લેખિતમાં દઈ દેવાય, વોટ્સઅપ કરી દેવાય બધા ભાઈઓને અને રજીસ્ટર્ડ કરી દેવાય, સમજી ગયા? એટલે આપણે વાત પૂરી થઈ ગઈ. બધું કર્યું છે જો વોટ્સએપ હું કરી દઈ, રજીસ્ટર બધું બનાવી છે. તો મારા અધિકારી હમણાં ડેપ્યુટી ડીટીઓ નો ફોન આવે તો હું ફોન નથી ઉપાડી શકતો, તમને ખબર છે? ભાઈ દેવાભાઈ હાલો તમે પૂરું કરો. દેવાભાઈ તમે હે ને તમારે જે ઘટતું હોય અરજદારને નકલ આપી દો ને એક કોપી ટીડીઓ ને મોકલી દો. વોટ્સએપ માં મોકલી દઉં અને ટીડીઓ સાહેબ ને મોકલી દઉં, બરાબર? સાંભળો તમારે દરરોજ અમીરભાઈ પછી આપણે કહી શકીએ કે ભાઈ અમે આને આ કીધું છે આટલું કાગળિયા પૂરા કરો છતાં એ કરતા નથી. હું આઈએસ અધિકારી હું પછી મારી અહીંયા ખાતરી રાખી હોય જેમ તમને હું કહી શકતો તમારી જેવી રીતે આવી રીતે હું કલેક્ટર સાહેબ અને સાહેબ હું વટથી વાત કરી શકું સાહેબ. ઓકે. આપણે અત્યારે ફોલ્ડ આપણી પાસે છે ત્યાં લાચાર છે, આપણે એને કઈ લેખી જ દીધું નથી કે આ વસ્તુ ઘટે છે. ઓકે ચાલો બસ બારાડીમાં છું અત્યારે, હું જામનગર થી 2 દિવસ પહેલા જ આવ્યો. તમે બે સારા અધિકારી છો અને બે સારું કામ કરો છો અને કાગળ પર જે થતું હોય કરો, બરાબર? અને એકબીજાને સહયોગી બનીને રહ્યો, કેમ કે આ કાયમીનું છે, એક દિવસનું નથી. સહયોગી એટલે મારી વાત સાંભળો, તમે એક તલાટી મંત્રીને અધિકારીનો હું રેગ્યુલર વિશ્વ છું, 30 વર્ષ તલાટી મંત્રીમાં કર્યા, તો મને ટીડીઓ નો ચાર્જ ક્યારે આપ્યો છે? મારા ટીડીઓ ઘણા છે. બિલકુલ વરિષ્ઠ અધિકારી છો તમે અને તમારું બંનેનું આખું કોલ રેકોર્ડ થયું છે. કઈ વાંધો નહીં, આપણે કઈ ખોટું કરવું નથી. ખોટું કઈ નથી, ખોટું કોઈ નથી કરતું. બે સારા જ અધિકારી. અરજદારને સારો એનો જવાબ આપો એમ મારો હેતુ એવો છે, બીજો કઈ હેતુ નથી. બરાબર છે. દેવાભાઈ તમે કાગળ પરની કાર્યવાહી કરો, જે ઘટે છે અરજદાર આપી દો એને કે આ વસ્તુ વિલંબ બને છે, બરાબર? બોલો અમીરભાઈ. બસ શાંતિ હો ને, આવો દ્વારકા એટલે મળજો. મળીએ ભલે. જય મુરલીધર.